જો પુંજાભાઈ વંશ જેઓ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઉનાના છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રી કરે છે તો ખાસ કરીને ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ તેને લોકસભામાં લઈ જવામાં આવે છે, ક્યાંક તો તેને ઉનાના ધારાસભ્ય પદ પર રહેવા દેવામાં આવે છે। જો કેસી રાઠોડને ઉનાના ધારાસભ્ય પદ પર જ રહેવા દેવામાં આવે છે તો પુંજાભાઈ વંશ જો ભાજપમાં એન્ટર થાય છે તો શું તેઓને લોકસભાની અંદર લઈ જવામાં આવશે, તેની પણ હાલ અત્યારે ઉનાની અંદર અને ખાસ કરીને જૂનાગઢ લોકસભાની અંદર ચર્ચાઓએ જોર પકડ્યું છે। પરંતુ અહીંયા એક સમીકરણ એ બેઠે છે કે પુંજાભાઈ વંશની ભાજપમાં જો એન્ટ્રી થાય તો શું રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવશે, પુંજાભાઈને લોકસભા લડવામાં આવશે કે કેસી રાઠોડને લોકસભા લડવામાં આવશે? આ ત્રણ સમીકરણો હાલ ભેગા થાય છે। નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક સિંગોડ। ભારતમાં 2024ની લોકસભાની ચૂંટણીઓના પડઘમ છે તે વાગી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના 195 ઉમેદવારોનું લિસ્ટ છે તે જાહેર કરી દીધું છે। જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાત લોકસભાની 26 બેઠકો છે, જેમાં 26 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 15 ઉમેદવારો છે તે જાહેર કરી દીધા। હવે બાકી રહ્યા 11 ઉમેદવાર। આ 11 ઉમેદવારો બાકી રાખવાનું કારણ એ છે કે હવે કોંગ્રેસ પક્ષ છે તે ધીરે ધીરે તૂટતો જાય છે। દિગ્ગજ ધારાસભ્ય પોરબંદરના અર્જુન મોઢવાડિયા તેઓએ પણ ગઈકાલે તેઓએ પોતાના પક્ષમાંથી અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી ચૂક્યા છે અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે પણ પોતાના કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડ્યો છે અને તે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી ચૂક્યા છે। પરંતુ હવે અટકળો એ બની છે કે લોકસભાની 15 સીટો જાહેરાત થઈ ગઈ છે, હવે બાકી રહી 11 સીટ। હવે 11 સીટ પર વહેંચણી કઈ રીતે કરવી અને તેમાં 11 સીટોમાંથી સૌથી મોટી સરસાતી સીટ હોય એટલે કે જૂનાગઢ લોકસભા જે બેઠક છે તેમાં રાજેશ ચુડાસમા છે તે હાલ અત્યારે કોળી સમાજના પ્રથમ દાવેદાર છે અને ખૂબ મોટો ચહેરો છે। સૌપ્રથમ વાત કરીએ જૂનાગઢ લોકસભાની, જેમાં વિધાનસભાની 7 બેઠકો આવે છે, જેમાં જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, તાલારા, કોડીનાર અને ઉના આ 7 વિધાનસભાથી લઈ અને એક જૂનાગઢ લોકસભાની સીટ બને છે। જેમાં ખાસ કરીને જ્ઞાતિ સમીકરણની વાત કરવામાં આવે તો હાલ અત્યારે 1991થી 2004 સુધી પટેલ સમાજના એટલે કે ભાવનાબેન શિખલિયાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી હતી, તેઓ વિજેતા થયા હતા અને 1991થી લઈ અને 2004 સુધી તેઓ આ સીટ ઉપર સંસદ રહી ચૂક્યા છે। ત્યારબાદ 2004થી લઈ અને 2009માં જસુભાઈ બારડ કોંગ્રેસની એન્ટ્રી થાય છે, એટલે કે જ્યાં બીજેપીનો દબદબો હતો ચૂંટણીમાં સંસદની સીટમાં, ત્યાં જૂનાગઢ બેઠક પર 2004થી લઈ અને 2009ની અંદર ખાસ કરીને જસુભાઈ બારડની એન્ટ્રી થાય છે। ત્યારબાદ 2009માં ભારતીય જનતા પાર્ટી ફરી પગ પેસારો કરે છે અને ખાસ કરીને દિનુભાઈ બોઘાભાઈ સોલંકીની એન્ટ્રી થાય છે અને તેઓ આ જૂનાગઢ બેઠકના સાંસદ બને છે। 2009ના લોકસભાના સાંસદ દિનુ બોઘા સોલંકી પછીના 2014થી ભાજપના કદાવર નેતા રાજેશ ચુડાસમાની એન્ટ્રી થાય છે। આ એન્ટ્રી રાજકીય પગલાં અને સામાજિક સમીકરણોના આધારે કોળી સમાજના ખૂબ મોટા કદના નેતા રાજેશ ચુડાસમાની એન્ટ્રી થાય છે અને તેઓ આ વિસ્તારના જૂનાગઢ લોકસભાના સાંસદ બને છે। 2014થી લઈ અને આજે 2024 સુધી હાલના તેઓ સાંસદ છે, એટલે કે 2 ટર્મ સુધી તેઓ આ વિસ્તારના સાંસદ રહી ચૂક્યા છે। પરંતુ હાલ અત્યારે ગતિવિધિઓની જો વાત કરીએ તો જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી છે તે 26 લોકસભાની ઉમેદવારોની લિસ્ટ જાહેર કરતી હોય છે, ત્યારે જૂનાગઢ બેઠક એક એવી બેઠક છે જ્યાં રાજકીય સમીકરણ છે તેને છેલ્લે લિસ્ટ આપવામાં આવતું હોય છે, એટલે કે આ બેઠકની જે સ્પષ્ટતા છે, આ બેઠક પરથી ઉમેદવાર કોની મેદાનમાં ઉતારવામાં આવશે તેની લિસ્ટ છે તે છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવતું હોય છે। એટલે કે હાલ તો જૂનાગઢ લોકસભાની બેઠકને લઈને ભારતીય જનતા પાર્ટી છે તે અમંચજમાં મુકાઈ છે, કારણ કે ધીરે ધીરે અર્જુન મોઢવાડિયા છે તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે કેસરીઓ ધારણ કરી લીધો છે। ત્યારબાદ અમરીશ ડેરે પણ વિધિવત રીતે કેસરીઓ ધારણ કરી લીધો છે। પરંતુ હવે ઘણા સમયથી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ પણ થોડાક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રી કરી શકે છે। જો ભારતીય જનતા પાર્ટીમાં પુંજાભાઈ વંશ એન્ટ્રી કરે છે તો જે ભારતીય જનતા પાર્ટી છે જે જૂનાગઢ લોકસભાની બેઠક પર અમંચજમાં મુકાય છે તેનું ક્યાંક ને ક્યાંક સોલ્યુશન થઈ શકે છે। વાત જાણે એમ છે કે આ જૂનાગઢ લોકસભા બેઠક એવી બેઠક છે જ્યાં કોળી સમાજનું વધુ પડતું પ્રભુત્વ છે અને જે પણ કોળી સમાજનો ચહેરો ઉતારવામાં આવે છે તેની એક મોટી લીડથી તેઓ વિજેતા બનતા હોય છે અને એ આપણે અગાઉ પણ સમયમાં જોયું પણ છે।
ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવાર હાલ અત્યારે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નામ હાલ અત્યારે મોખરે છે, કારણ કે તેઓ કોંગ્રેસના વિધાનસભાના કઈ ધારાસભ્ય હતા અને તેઓ લોકસભાની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના દાવેદાર બની શકે છે. હાલ તો આ સૂત્ર તરફથી મળતી માહિતી છે અને સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયા છે તેના પરથી અમે કહી શકીએ છીએ. ખાસ કરીને અમે વિમલ ચુડાસમાને ટિકિટ મળે તેની હાલ અત્યારે અમે કંઈ પુષ્ટિ કરતા નથી, પરંતુ સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થયા છે તેના અંગે અમે કહીએ છીએ. પરંતુ જો પુંજાભાઈ વંશ જેઓ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઉનાના છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રી કરે છે, તો ખાસ કરીને ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ તેને લોકસભામાં લઈ જવામાં આવે છે, ક્યાંક તો તેને ઉનાના ધારાસભ્ય પદ પર રહેવા દેવામાં આવે છે. જો કેસી રાઠોડને ઉનાના ધારાસભ્ય પદ પર જ રહેવા દેવામાં આવે છે, તો પુંજાભાઈ વંશ જો ભાજપમાં એન્ટર થાય છે તો શું તેઓને લોકસભાની અંદર લઈ જવામાં આવશે, તેની પણ હાલ અત્યારે ઉનાની અંદર અને ખાસ કરીને જૂનાગઢ લોકસભાની અંદર ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો આ બંને સમીકરણો હાલ યથાવત રહે તો રાજેશ ચુડાસમા ફરીવાર જો રિપીટ કરવામાં આવશે, કારણ કે તેઓ પણ કોળી સમાજના દિગ્ગજ નેતા છે અને કદાવર નેતા છે અને યુવા નેતાઓની તેઓ સાથ ધરાવે છે. રાજેશ ચુડાસમા ગઈ ચૂંટણીમાં એટલે કે 2019ના લોકસભાના ઇલેક્શન વખતે પણ એવા ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે રાજેશ ચુડાસમાની ટિકિટ છે તે કપાઈ શકે છે, પરંતુ મોદી સાહેબે ફરી વખત તેઓને આ બેઠક પરથી રિપીટ કર્યા હતા. આ વખતે પણ એ જ ચર્ચાઓ છે, પરંતુ અહીંયા એક સમીકરણ એ બેઠે છે કે પુંજાભાઈ વંશની ભાજપમાં જો એન્ટ્રી થાય તો શું રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવશે, પુંજાભાઈને લોકસભા લડવામાં આવશે કે કેસી રાઠોડને લોકસભા લડવામાં આવશે? આ ત્રણ સમીકરણો હાલ ભેગા થાય છે. તમારું પણ શું કહેવું છે આ ત્રણ બેઠક પરથી, ત્રણ દાવેદારો પરથી? રાજેશ ચુડાસમા, કેસી રાઠોડ કે પુંજાભાઈ વંશ ભાજપમાં એન્ટ્રી કરે છે તો શું તેઓને લોકસભા લડવામાં આવશે? તમારું શું કહેવું છે તે ખાસ અમારા કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલ તો સોશિયલ મીડિયામાં ફરતી સંભાવનાઓની જો વાત કરવામાં આવે તો પુંજાભાઈ વંશ જેવો ઉના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે, દિગ્ગજ ધારાસભ્ય છે, જો તેઓની કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રી થાય છે અને તેઓને લોકસભા લડવા માટે તૈયાર કરવામાં આવે છે, તો આહિર સમાજના અગ્રણી અને આહિર સમાજના ખૂબ એવા મોટા અને દિગ્ગજ નેતા હીરાભાઈ જોટવા જેઓ કોંગ્રેસના પણ દાવેદાર બની શકે છે આ જૂનાગઢ લોકસભા બેઠક પરથી. એટલે સમીકરણ એવા પાકા બની રહ્યા છે અને સંભાવનાઓ એવી ચોક્કસ વ્યક્ત થઈ રહી છે કે જો પુંજાભાઈ વંશને કોંગ્રેસમાંથી લાવવામાં આવે છે તો કોંગ્રેસમાંથી તેના જ મિત્ર હીરાભાઈ જોટવાને લોકસભા લડવામાં આવશે. એટલે બંનેને સામસામે કરવામાં આવે તેવી હાલ અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી શકે છે. અમે આ વિડીયોની અને ખાસ કરીને આ જે સમીકરણની અમે પુષ્ટિ કરતા નથી, પરંતુ હાલ આ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. વાત રહી બીજી કે રાજેશ ચુડાસમાને સખત ત્રીજી વખત રિપીટ કરવામાં આવે છે. રાજેશ ચુડાસમાને ત્રીજી વખત રિપીટ કરવામાં આવે છે તો તેના ચુડાસમા એવા ભાઈ વિમલભાઈ ચુડાસમા જેઓ સોમનાથના ધારાસભ્ય છે કોંગ્રેસના, તેને તેની સામે લડાવવામાં આવે તેવી પણ હાલ અત્યારે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ આ વિડીયોમાં અને આ સમીકરણમાં તમારે શું કહેવું છે તે ખાસ અમને કોમેન્ટ કરી જણાવશો. અને લોકસભાની અને ખાસ કરીને જૂનાગઢ બેઠકની તમામ મહત્ત્વની લોકસભાની અપડેટ લેવા માટે આપની ચેનલ ગીરની વાતને સાથે જોડાઈ રહેજો. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.